સમાચાર ભાવનગરથી ભાવનગરમાં મોટી સાયબર ઠગાઈનો બનાવ સામે આવી રહ્યો છે જે ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવની 4 શાખાઓમાંથી સાયબર ખટીયાઓએ 7 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે જે તળાજા ભરતનગર સુભાષનગર અને સિંધુસર શાખાઓને નિશાન બનાવી ઘટિયાઓએ રવિવારના દિવસે બેંકનું સોફ્ટવેર હેક કરી આ રકમ ટ્રાન્સફર કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે જે આ ઘટનાને પગલે બેંક તંત્રમાં હડકંપ મચી ગયો છે જે હાલ સુધી આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી જો કે બેંક મેનેજર દ્વારા બપોર બાદ ફરિયાદ નોંધાવવાની તૈયારી ચાલી રહી છે જે સાયબર ફ્રોડની ઘટના બાદ બેંકની તમામ શાખાઓમાં લેવડ દેવડ સહિતની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે જે બેંકમાં 7 કરોડનો સાયબર ફ્રોડ થયું છે જે 4 શાખાઓમાંથી કરોડો રૂપિયાનો ટ્રાન્સફર થયેલો જોવા મળ્યું છે જે બેંકનો સોફ્ટવેર હેક કરી ઠગાઈ કરવામાં આવી છે જે ભાવનગરમાં બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલો કરવામાં આવ્યો છે જે ફ્રોડ બાદ તમામ શાખાઓની કામગીરી બંધ કરી દેવામાં આવી છે જે ભાવનગરમાં બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલો થયેલો જોવા મળી રહ્યો છે।